આજે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના આજે આપણી જે જનસભા હતી અને જ્યારે આપણે જન આશીર્વાદ યાત્રા લઈને આપણે જ્યારે કલેક્ટર કચેરી તરફ જઈ રહેલા છે ત્યારે આપણી વચ્ચે પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। બધા માટે એકવાર તાળીઓ પાડી લઈએ। આપણી મધ્યે કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોહિલ બાપુ પણ હમણાં હાજર હતા, એમના માટે પણ તાળીઓ પાડી લઈએ। આપણી મધ્યે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી હાજર છે, એમના માટે તાળીઓ પાડી લઈએ। ગોપાલભાઈ ઇટાલિયા આપણી મધ્ય ઉપસ્થિત છે, મનોજભાઈ ઉપસ્થિત છે, હેમંતભાઈ ખવા ધારાસભ્ય ઉપસ્થિત છે, એમના માટે તાળીઓ પાડી લઈએ। સાથે કોંગ્રેસ સમિતિ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ, આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, માતાઓ, બહેનો, યુવાનો, આજના અમારા ટૂંકા આમંત્રણને માન આપી તમે બધા દૂર દૂરથી ધગધગતા આ તાપમાં પણ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આપ સૌનું સ્વાગત કરે છે। તમને દિલથી પ્રણામ કરું છું। આવા જ આવનાર દિવસોમાં આવા જ તમારા બધાના આશીર્વાદ, તમારી બધાની દુઆઓ મળતી રહે અને બધાનું સમર્થન મળતું રહે એ પણ બધાને વિનંતી કરું છું। આજે મંચસ્થ ઘણા નેતા બોલવાના હોય એટલે વધારે વાત નથી કરતા, પણ તમને બધાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે 15 દિવસ છે ત્યારે બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે। તૈયાર છો બધા? આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે। ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે। મતથી મોંઘવારી એટલી વધી છે, બેરોજગારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, એનો જવાબ આપણે મતથી લેવાનો છે। આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે, નોટબંધીમાં હેરાનગતિ થઈ છે, નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે, એનો બદલો આ મતથી આપણે લેવાનો છે। આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે, જીઆઈડીસીઓ માં ગઈ છે, આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે, નેરોમાં ગઈ છે, રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું, એનો બદલો આ લોકસભામાં લેવાનો છે। ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે, આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે। ત્યારે આજે ભરૂચની ધરતીમાંથી મનસુખ દાદાને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं चलो जब तक तोड़ेंगे नहीं तब तक तोड़ेंगे। हमको क्या अंडे पंडो गंडो समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब। ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું। એ ધારતા તો બધું કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા। ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે। આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રામાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે। એક તક અમને આપો અને જોઈ લો, આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું। નર્મદા નદીને કિનારે
રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે લડીશું. અંકલેશ્વર થી નેત્રંગ સુધી 4 લેન હાઈવે બને એના માટે પણ અમે લડવાના છે. ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે, પંજાબના મુખ્યમંત્રી હાજર છે. ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો, ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે. વિસ્તાર ખૂબ મોટો છે, મોટા મોટા નેતાઓ, વર્ષોથી સરકારો, એમની સામે આપણે લડવાની છે. ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો, બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો, બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો, બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે. ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો, મારા વડીલો, મારી માતા બહેનો. આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો. તમામ વ્યક્તિએ 10-10 મતની જવાબદારી લેવાની છે. એ તમારો મિત્ર હોય, તમામ લોકોએ 10-10 મતની જવાબદારી લેવાની છે. તૈયાર છો બધા? હાથ કરો બધા. 10-10 મત તમારે કાઢીને આપવાના છે. આજે 1 લાખ લોકો અહીંયા છે. એ 10-10 મત કાઢીને આપશો, એ ચૂંટણીમાં આપણે 10 લાખ મત લઈ નીકળવાનું છે. તમારા મિત્ર હોય, સગા સંબંધી હોય, તમારી બહેનપણી હોય, તમારી વેવા હોય કે વેવાઈ હોય, એને કહીને 10 મત તમારે એમને કહેજો અમારા ચૈતરભાઈને ઝાડુમાં મત આપવાનો છે, ઇન્ડિયા ગઠબંધનમાં મત આપવાનો છે. અગર નહીં માનશે તો કહેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું. એટલે વેવાઈને વેવાણ સંબંધ તોડશે નહીં, મત આપણને આપશે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય, બધા નેતા ઉપસ્થિત હોય, ત્યારે મારે કઈ વધારે બોલવાનું રહેતું નથી. તમે બધા આવ્યા, અમને સહકાર આપ્યો, અમને આશીર્વાદ આપ્યા, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છે. ધન્યવાદ. જય જોહાર. જય